દેશ રંગાઈ ગયો છે ચૂંટણીના રંગમાં અને રેંગમાં જે હતું બીજા તબક્કાનું મતદાન। જી હા, કયા કયા મહારથીઓના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે તેની પણ વાત કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રાઇમ ટાઈમ રિપોર્ટ, હું જનક। બીજા તબક્કાના મતદાન માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે, જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ પરિસ્થિતિની વચ્ચે 13 રાજ્યની 88 બેઠક માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું, જેમાં સામાન્ય જનતાની લઈને સેલિબ્રિટી, સિનિયર સિટીઝન, વરરાજા સહિત અનેક લોકોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો છે। ત્યારે બીજા તબક્કાના મતદાનમાં કેવા રંગ જોવા મળ્યા છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। लगता है कि लोगों से जो वन ऑन वन रिलेशनशिप बनाई है मैंने, ये सोशल मीडिया वालों की बात नहीं कर रही मैं, वन ऑन वन लोगों से जो रिलेशनशिप बनाई है उसके लिए बहुत ग्रेटफुल हूँ। जो प्यार हर बार मिलता है उसके लिए बहुत ग्रेटफुल हूँ, और ये जो मेरा सोल कनेक्शन है भागलपुर से और बिहार से, वो हमेशा रहेगा। आ तरफ दक्षिण भारतनी અને બોલિવૂડની અનેક ફિલ્મોમાં વિલન તરીકે જાણીતા એવા પ્રકાશ રાજ બેંગાલુરુ પહોંચ્યા અને પોતાનો મત આપ્યો। તો અન્ય એક જાણીતા અભિનેતા મમૂથી કેરળના એર્નાકુલમમાં આવેલા મતદાન કેન્દ્ર પર પહોંચીને મતાધિકારનો ઉપયોગ કર્યો। ભારતના પૂર્વ ક્રિકેટર જગાવર શ્રીનાથે કર્ણાટકના મૈસૂરમાં મતદાન કર્યું। તો ઇસરોના ચેરમેન એસ સોમનાથે તિરુવનંતપુરમ પહોંચ્યા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। સેલિબ્રિટીઓની સાથે સાથે લગ્નના તાંતને બંધાયેલા વરઘોડિયાઓએ પણ લોકશાહીના પર્વની ઉજવણી કરી। મહારાષ્ટ્રના અમરાવતીમાં યુવક લગ્ન પહેલા મત આપવા માટે મતદાન મથક પહોંચ્યો। બિહારના કટિહારમાં યુવતી લગ્ન બાદ પોતાના પતિ સાથે મતદાન કેન્દ્ર પર પહોંચી અને મત આપ્યો। આ તરફ રાજસ્થાનના ભીલવાડામાં યુવતીએ લગ્ન પહેલા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। તો બીજી બાજુ ઉદયપુરમાં વરરાજા પણ લગ્ન પહેલા ઢોલ નગારાના તાલે મતદાન કેન્દ્ર પહોંચ્યા અને મતદાન કર્યું। नहीं, घर वालों ने बोला कि पहले वोट जरूरी है, उसके बाद ससुराल जाने के लिए। मैं सभी को ये कहना चाहूँगी कि आप वोट जरूर से जरूर दें, क्योंकि ये हमारा अधिकार है। મહારાષ્ટ્રની વર્ધા લોકસભા બેઠક પર મતદાન દરમિયાન વિનોદ ક્ષીરસાગર નામનો વ્યક્તિ કપિરાજ સાથે મતદાન કરવા માટે પહોંચ્યો। માણસ અને કપિરાજની આ દોસ્તી મતદાન કેન્દ્ર પર ચર્ચાનો વિષય બની ગઈ। किसी के पास जाता ही नहीं, मेरे पास ही रहता वो। मतदान किया था अभी आपके साथ? हाँ, मेरे साथ था। वो लोग बोल रहे थे बटन को देखना, बोले मैंने बोला तुम्हारे बटन को हाथ नहीं लगाएंगा, मेरे खांदी पे बैठा था वो। પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં સિનિયર સિટીઝન પોતાના મત આપી શકે તે માટે મતદાન કેન્દ્ર પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વૃદ્ધ વ્યક્તિ વ્હીલચેરમાં બેસીને પોતાનો મત આપી રહ્યા છે। ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં સિનિયર સિટીઝન માટે અલગ મતદાન કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું। ચૂંટણી પંચની મતદાનની વ્યવસ્થા જોઈને મતદારોએ પણ હોંશે હોંશે મતદાન કર્યું। હાલ તો બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે, જેમાં અનેક ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે। જનતા જનાર્દને કોના પર પસંદગીનો કળશ ઢોળ્યો તે તો 4 જૂને થનારી મતગણતરીમાં સામે આવશે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।